જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમે પાકીટ બનાવતા શીખી છીએ। કેવી રીતે ચેન નાખવી, નાખવું કેવી રીતે ચોડવું તે આજે અમે શીખ્યા। હવે પાકીટ અડધું સિવાઈ ગયું છે, અડધું બાકી છે। તમને કેવું લાગે છે પાકીટ તે કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। હવે પાકીટ સીવવાનું કંટાળો આવે છે એટલે અમે સાઈડમાં રાખી દીધું, એને પછી સીવશું। અમે કાચરી કટિંગ કરીને અડધી કાચરી સીવી છે। કેવી સીવાણી હોય તે કહેજો, કોઈને આવડતી હોય તો કહેજો કે બરાબર સીવાણી છે। હવે કાચરી અડધી સીવાણી એને સાઈડમાં રાખી દઈ અને બીજી કાચરી કટિંગ કરી અધૂરું મૂકતા આવીશી, કેમ કે હવે બીજી કાચરી સીવાની મરજી થઈ છે તો એને સાઈડમાં રાખી બીજી કાચરી અમે હવે કટિંગ કરી અને આટલી સીવી એ સાઈડમાં રાખી અને અમે ઘાઘરો સીવ્યો। ઘાઘરો મસ્ત મગજીવાળો, ચોબલીવાળો બનાવ્યો છે। 6 મીટરનો ઘાઘરો છે। એમાં બે સાઈડ પર ઝીણી ઝીણી મગજી મૂકી છે, વચ્ચે ચોરસ ખાના કર્યા છે। એટલો સરસ ઘાઘરો સીવાણો છે। તો તમને કેવો લાગે છે તે કોમેન્ટ, શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને।